વિસનગરમાં મુખ્યમંત્રીની જંગી સભા યોજાઈ ગઈકાલે 22 માર્ચના રોજ સાંજે 6 વાગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસનગરના પીએમસી માર્કેટ ગ્રાઉન્ડ ખાતે જંગી સભા સંબોધી છે અને સાથે જ 938 કરોડના વિકાસ કામોની ભેટ પણ આપી છે. સગર્ભા બહેનોને કીટ તેમજ દાત્રી બહેનોને કીટ આપવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી પ્રવીણભાઈ માળી, મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદ મયંકભાઈ નાયક, હરિભાઈ પટેલ, ભરતસિંહ ડાભી, સરદારભાઈ ચૌધરી, સુખાજી ઠાકોર, રાજેન્દ્રભાઈ ચાવડા, કે પટેલ, દૂધસાગર ડેરીના અશોકભાઈ ચૌધરી, કલેક્ટર SK પ્રજાપતિ, DDO હસરત જૈસ્મીન સહિત જિલ્લા વહીવટીતંત્ર અને વિસનગરની જનતા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો મંત્રી ઋષિકેશભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. આજે મહેસાણા જિલ્લામાં લગભગ 938 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે થયા છે. આ સતત 3 વર્ષથી લગભગ 2100 થી 2200 કરોડના લોકાર્પણ ખાતમુહૂર્તના પ્રકલ્પો પૂરા થયા છે અને હજુ આ વિકાસની પ્રગતિ અવિરત ચાલી રહી છે. અને આવતા સમયમાં મહેસાણાની અંદર વસતા ગ્રામવાસી અને શહેરીજનો માટે અનેકવિધ યોજનાઓ અને એ યોજનાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચે એનો પ્રયાસ અમારા સૌ ધારાસભ્યો, સાંસદ સભ્યશ્રીઓ અને રાજ્ય સરકાર કરી રહી છે. એટલે લોકોના મનની અંદર ઇઝ ઓફ લિવિંગનો જે વિચાર આદરણીય મોદી સાહેબે મૂક્યો છે એ સંકલ્પ ચરિતાર્થ થાય એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પૂરા કરવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ. આજે 938 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો થયા. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.